સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા સામે સવાલ ઉભા થયા। પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સફાઈના નામે કરોડો વાપર્યા છતાં સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી। મનપાના અધિકારીઓ કામગીરી પૂર્ણ થવાના દાવા પોકળ સાબિત થયા। સફાઈની વાતો માત્ર કાગળ પર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ચોમાસાની શરૂઆત પહેલા સફાઈની વાતો માત્ર કાગળ પર જોવા મળી। તો આજ મુદ્દે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, સફાઈની મોટી મોટી વાતો વચ્ચે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો વચ્ચે દાવા સાવ પોકળ સાબિત થયા, કામગીરી નક્કર, શું કહેશો? બિલકુલ જયેશ, હવે સુરત મહાનગરપાલિકા છે જેના અધિકારીઓ કહી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી અમે પૂરી કરી નાખ્યું છે, જે કાગળ પર દેખાઈ રહ્યું છે, કેમ કે જમીની અસ્ત છે કઈ અલગ દેખાઈ રહ્યું છે। જે હિસાબે દરેક વર્ષે સુરત શહેરમાં ખાડી પૂર આવી જાય અને ખાડીને સફાઈ કરવાનો હોય છે। હાલ જોઈ શકાય છે ખાડીને બહાર ઉપડતી છે, જે હિસાબે ખાડીમાં ગંદકીનો સમરાજ દેખાઈ રહ્યું છે, કેમ કે આ જ ખાડી છે જે દર વર્ષે આમાં ખાડીપુર ભરાઈ જતું હોય, જે સુરત શહેરના અનેક વિસ્તારોમાં લોકો એમાં પાણીને ખાડીને પાણીથી તરસથી હેરાન થઈ જતો, પરેશાન થઈ જતો દર વર્ષનો કિસ્સા છે। પણ જે સુરત મહાનગરપાલિકા દર વર્ષે વાયદો કરે છે કે આ વર્ષે ખાડીપુર નહીં આવશે, આ વર્ષે અમે સફાઈ કરી દીધું છે। ખાડીપુરને નામે જે કરોડોને સફાઈ કરવાનું નામ કરવામાં આવ્યું છે, કરોડોને ખર્ચે સફાઈ કરવામાં આવ્યું છે, એ કશે ને કશે ખાલી કાગળ પર દેખાયું છે, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે કે અમારે સફાઈ કામ પૂરું થઈ ગયું છે, અમે ટોટલી ખાડી સાફ કરી નાખ્યું છે। આ સુરત શહેરના જે આશાપુરી છે, પાંડેસરા થી ખટોદરા જતી રસ્તા પર જે બ્રિજ છે, બ્રિજની નીચેની હાલત છે જોઈ શકાય છે। આ પાંડેસરા વિસ્તારમાં લાગતી ખાડી છે, જે દર વર્ષે અહીંયા ખાડીને પાણી ભરાઈ જતું હોય અને ખાડીની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે આ વર્ષોથી સફાઈ કરવામાં આવ્યું નથી। જે હિસાબે આ લોકો અહીંયા દેખાઈ રહ્યા છે, જે કચરા છે, કચરામાં સમરાજ દેખાઈ રહ્યું છે, જે વર્ષોથી સાફ કરવામાં આવ્યું નથી એવું લાગી રહ્યું છે, એમ કે જોઈ શકાય છે બંને બાજુ કચરા ભરાયું છે, માત્ર એક જ છે પોઈન્ટ એમાંથી પાણી નીકળી રહ્યું છે ખાડીને। કશે ને કશે એમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે જે સફાઈ કામ કરવાનો હોય છે, જે દર વર્ષે આ લોકો સફાઈને નામે કરોડોને લોકોને ટેક્સ પૈસા વાપરી જાય છે ને કશે ને કશે ખિસ્સા ભરવાનું કામ કરે છે। જે હિસાબે આ કચરા દેખાઈ રહ્યું છે, જે વર્ષોથી સફાઈ નથી કરવામાં આવી, કેમ કે જે હિસાબે કચરાને સમરાજ દેખાય છે, જે પહાડ બની ગયું છે કચરાને એમ કહી શકાય, કેમ કે આ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ દાવા કરી રહ્યા હતા કે અમે ખાડીપુર નહીં આવશે, અમે ખાડી સફાઈ કર્યું છે, તો આ ખરેખર સફાઈ કરેલું છે કે સફાઈ હજી બાકી છે સમજાતું નથી, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા દાવો કરે છે કે અમે ખાડીપુર આ વર્ષે નહીં આવશે, સફાઈ કર્યું છે। આ ખાડી જોઈને એવું લાગતું નથી કે આ લોકો સફાઈ કર્યા છે, સફાઈને નામે ખિસ્સા ભર્યા છે એવું લાગી રહ્યું છે। પણ જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે એમના ચોપડે એવું બોલાઈ રહ્યું છે કે અમે ખાડીમાં જે સફાઈ કરી નાખ્યું છે, ખાડી જે છે સંપૂર્ણ સાફ છે, પણ ખાડી જોતા એવું લાગી રહ્યું છે કે જે મહાનગરપાલિકા છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે, સફાઈને નામે ખિસ્સા ભર્યા છે અને જે ખાડી છે એમને એમ રાખવામાં આવ્યું છે। જી બિલકુલ, આપનો આભાર। પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવા પણ દ્રશ્યો ક્યાંક સામે આવ્યા। મનપાના અધિકારીઓ કામગીરી પૂર્ણ થવાના દાવા કરે છે, જે અહીં પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સફાઈની વાતો માત્ર કાગળ પર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ કામગીરી કોઈ પણ પ્રકારે જોવા મળતી નથી, ત્યારે ચોમાસાની શરૂઆત પહેલા જ સફાઈની વાતો માત્ર કાગળ પર જોવા મળી। પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા।